નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, અત્યારે તમે જોઈ રહ્યા છો, અમે જઈ રહ્યા છીએ લુણાલ સ્થિત નકળમ ભગવાનના પવિત્ર મંદિરે। આ યાત્રામાં તમને મંદિરનો સુંદર નજારો, ઇતિહાસ અને ભક્તિભાવ બધું જ જોવા મળશે, તો વિડીયો આખો જરૂર જોતા રહેજો। દોસ્તો, આજે અમે થરાદથી લુણાલ મંદિર તરફ જઈ રહ્યા છીએ। માત્ર 8 કિલોમીટરનો નાનો પ્રવાસ, પણ શ્રદ્ધાનો મોટો અનુભવ। બાઇક યાત્રામાં 2 બાઇક આગળ ગયા છે અને આજે રાજસ્થાનથી આવેલા મહેમાનો પણ સાથે છે। ચાલો પહેલા એમની મુલાકાત કરાવીએ। આ બાઇક ચલાવી રહ્યા છે દશરથ સેન અને તેમની પાછળ બેઠેલા છે સુમિત સેન, વિજય સેન અને પાછળ બેઠેલા હિતેશ સેન। અમે લુણાલ નકળંગ ભગવાનના પાવન મંદિર તરફની યાત્રા પર નીકળ્યા છીએ। નકળંગ ભગવાનને ભગવાન વિષ્ણુના 10મો અવતાર કલ્કી અવતાર તરીકે મનાવવામાં આવે છે। હિન્દુ ધર્મનો મનાયતો મુજબ જ્યારે ધરતી પર અધર્મ, અન્યાય અને અસત્ય વધી જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતારમાં અવતરીને ધર્મની સ્થાપના કરશે। અનેક જગ્યા આ કલ્કી અવતારનો નકળંગ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં નકળંગ ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે। લોકો તેમને અધર્મનો નાશ કરનાર અને સત્ય ધર્મનો માર્ગ બતાવનારને ભગવાન તરીકે પૂજે છે। સામે નકળંગ ભગવાનનું મંદિર દેખાઈ રહ્યું છે। અમે હવે લુણાલ આવી ગયા છીએ। ચાલો ભગવાનના પાવન દર્શન કરીએ। અમે હવે મંદિરની અંદર આવી ગયા છીએ। તમે જોઈ રહ્યા છો નકળંગ ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર। અહીંનું વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર છે, જ્યાં આવીને મનમાં ભક્તિ અને શાંતિ અનુભવાય છે। ચાલો હવે નકળંગ ભગવાનના પાવન દર્શન કરીએ। તો તમે જોઈ શકો છો કે મંદિરની ઉપર પક્ષીઓ શાંતિથી બેઠા છે। આ દૃશ્યને મંદિરની પવિત્રતા અને શાંત વાતાવરણ વધુ મનોહર બનાવે છે। અહીં આવીને મનને એક અલગ જ શાંતિ અને સુકૂન મળે છે। દશરથ સેન, રાજુ સેન, હિતેશ સેન, સુમિત સેન અને વિજય સેન તમે જોઈ રહ્યા છો ભગવાનના દર્શન કરી રહ્યા છે। દોસ્તો, આ મંદિર ભક્તો સાથે સાથે પક્ષીઓનું પણ ઘર છે। અહીંનું શાંત અને સાત્વિક વાતાવરણ જોઈને મનને સાચી શાંતિ મળે છે। દોસ્તો, સામે તમે જોઈ રહ્યા છો મંદિરની બાજુમાં લહેરાતો તિરંગો। આ પવિત્ર સ્થળ દેશભક્તિ અને શ્રદ્ધા બંનેને સુંદર સંગમ જોવા મળે છે। દોસ્તો, સામે તમે જોઈ રહ્યા છો એક જોરદાર બગીચો, હરિયાળી અને શાંતિથી ભરેલો આ સ્થાન મંદિરની સુંદરતા વધારે આપે છે। તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ બધો નજારો, આ બગીચો,
અને આ ભગવાન નકરંગ ભગવાનનું મંદિર. તો દોસ્તો તમે પણ આવી શકો છો. આ કલ્કી અવતાર ઘણા લોકો કહે છે કે 9 અવતાર વિષ્ણુ ભગવાન લીધા હતા અને 10મો અવતાર હવે લેશે. તો તમે ભગવાનને નકરંગ ભગવાનને પણ દર્શન કરવા આવી શકો છો. તો તમે આ જોઈ રહ્યા છો, અમારે પણ મહેમાનો આવ્યા હતા કે નકરંગ ભગવાનના દર્શન કરવા છે. તો નકરંગ ભગવાનના દર્શન કરવા આ જો દશરથ સેન, વિજયકુમાર, નીતિશ કુમાર, રાજુ સેન અને સુમિત ભાટી. તો તમે શું કહેવા માંગો છો? દોસ્તો આવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય નકરંગ ભગવાન લખવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આવતી વિડીયો ફરી મળીશું. સૌને જય નકરંગ ભગવાન, જય શ્રી રામ.